કાલની જ હું જો વાત જણાવું ને તો ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે ઇન્સ્યોરન્સ પોલિસીમાં ડિલિવરીનો ખર્ચો એટલે મેટર્નિટીનો જે પણ કાંઈ ખર્ચો થાય છે એ ખર્ચો મળી શકે કે નહીં. તો હા, હવેની જે પણ કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી આવે છે, જેમ આપણો ટાઈમ અપગ્રેડ થાય છે એ રીતના પોલિસીના પ્લાન અને ફીચર્સ પણ અપગ્રેડ થતા હોય છે. તો અમારી પાસે અત્યારે હાલમાં એવી પોલિસી છે કે જેમાં તમને ડિલિવરીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની 1 લાખ સુધીનો પ્રોવાઈડ કરશે, પ્લસ ન્યૂ બોર્ન બેબી, ધારો કે કોઈ તમારું બેબી બોર્ન થાય છે તો એનો ખર્ચો પણ ડે 1થી કવર થશે. ધારો કે અર્લિયર ડિલિવરી થઈ અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી આવી નાના છોકરાને તો એને કાચની પેટીમાં રાખવાનો થયું અથવા તો કોઈ પણ જગ્યાએ એડમિટ કરીને હોસ્પિટલનો ખર્ચો થયો તો એ ખર્ચો પણ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરશે. પ્લસ વેક્સિનેશન કે જે નાના છોકરાઓને 3 વર્ષ સુધી વેક્સિનેશન મૂકવાની થતી હોય તો એનો ખર્ચો પણ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે. તો એ પોલિસીની જાણકારી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટમાં અમને લખો મેટર્નિટી કવર એટલે અમે તમને પ્લાનની ડિટેલ્સ મોકલીશું. ઘણા નજીવા પ્રીમિયમમાં કે જે તમારું રેગ્યુલર પ્રીમિયમ 10,000 આવે છે તો એક્સ્ટ્રા તમે 4,000 થી 5,000 રૂપિયા પે કરીને મેટર્નિટીનો ખર્ચો પણ લઈ શકો છો.